જો આપણે અંદરથી હિંમત અને જુસ્સો હોય તો આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ. બસ આપણી અંદર એક જુનૂન હોવું જોઈએ. આજે અમે આપને એક એવા વ્યક્તિની કહાની જણાવવા જઈ રહ્યા છીએ કે જે દિવ્યાંગ હોવા છતાં યુવાનોને શરમમાં આવે તેવું કામ કરી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ લોધિકાના દેવગામના પૂર્વ સરપંચ જયંતિભાઈ શિવાલાલ ચૌહાણની, જેમને બંને હાથ નથી પણ કામ એવી રીતે કરે છે કે તમે જોતા જ રહી જશો. ગામમાં એવું વિચાર્યું મેં કે મારે લડવી છે. ગામને મને ફૂલ સપોર્ટ આપ્યો. ગામના કે તું ફોર્મ ભર. મેં કીધું હું ભાઈ તમારા ગામ અમે નથી થવું, છતાં મને ગામે આગ્રહ કર્યો ને ગામે મને કીધું. એટલે ગામ થકી મને ગામે મને વફાદારીથી મત આપ્યા અને મને જીતાયો. હરીફ હતા અન્યની સીટમાં, હું બક્ષીની સીટ નહોતી, હું જ્યાંથી વાણે છો છતાં મને અન્યની સીટમાં ગામે સપોર્ટ આપ્યો અને ખૂબ ગામે સારી રીતે મને સહકાર આપ્યો. નહીં કાંઈ લેના નહીં કાંઈ દેના, છતાં ગામે મને વફારેલું. અને આજની તારીખમાં હજી મારે ગામનો સપોર્ટ એટલો અને ગામનું મારે રાખે એટલું સમજી. અને આજની તારીખમાં હું પંચાયતનો સદસ્ય હાજરમાં આજની તારીખમાં ચાલુ જ છું. દિવ્યાંગમાં તો એવું સાહેબ કે મારે પહેલેથી હાથ નથી, છતાં હિંમતથી આ પગેથી કામ કરવું. લખતા આવડે, સસ્તાની દુકાન છે મારી ઘર 2005થી રેગ્યુલર. હાથે જોખી લાવવાનો, કેરોસીન આવતું લીટરીએ 5 લીટર હાથે પગેથી ભરતો. તમામ કામ લખવાનું, હિસાબ કિતાબ આ તે, એટલે આ બધા સાહેબોનો સહકાર ને આ બધાની દયાથી આ રોટલો હાલે છે. બનાવતા આવડે, નીંદતા આવડે, મશીન ઉપાડ લો, પાણી વળતા આવડે, તમામ કામ ફાવે. એટલે પગેથી એમને કાં વસ્તુ રોટલી બનાવતા, શાક બનાવતા, ગમે એ વસ્તુ બનાવી તો હું હાથે બનાવી લઉં. ડ્રાઇવિંગમાં સાહેબ ભગવાનની દયા. જો અત્યારે મારી ઘર પેલા વાહન હતી, અત્યારે 6 વર્ષથી શીખો ને 7 વર્ષ ઉપર 10-15 વર્ષથી હું આખું 10-15 વર્ષ થયા. મેં બેનને લઈ દીધી હતી જરાર, મેં એને ગતિ લઈને શીખી. એને આગળ મારી દીકરી જ મને શીખડાવી. આપતી નહોતી, હિંમત ન આવડે ને પગે થયા પહેલાં કાંઈ હેલું નથી કે પપ્પા ન હાલે. મેં કહ્યું પણ મને દે જ. એટલે ધરા મેં આ રોડ ઉપર લીધી. અભયપરથી રતનપુરા મધ્યાહન ભોજન જમાડું જાય, છતાં અત્યારે મારી ઘર મધ્યાહન ભોજન છે. એ હું કાયમી આજની તારીખમાં રતનપર ગામ છે લોધિકા તાલુકો, ત્યાં ગાડી લઈને કાયમ હું અત્યારે આજની તારીખમાં 1:30 વાગે જાઉં છું રસોઈ બનાવી અને કાયમ આવું આવતો રહું કાયમીની માટે. માનો કે જો અહીંથી અમે 2 માણસ થઈ દ્વારકા જેવા, આમ પોરબંદર, હરસિદ્ધિ, કચ્છમાં અને બગદાણા, ઊંચા કોટડા, ચોટીલા, અમદાવાદ, ગમે એ રસ્તામાં હાલે આપણે ગાડી. એ ભગવાનની દયા. રાજકોટમાં ગમે એરિયામાં કે ને એટલે હજી સુધીમાં હું આરટીના સાહેબને મળ્યો પણ મને લાઇસન્સ ન આપે, પણ એ સાહેબ કે હાકો કીધું કોઈ કે મને હજી સુધીમાં કોઈ સાહેબે મને હજી આજની તારીખમાં ટ્રાફિક હોય ગમે હોય મને હજી સુધીમાં કોઈ સાહેબે રોક્યો નથી. મારી ગાડી પગે દેખાય ને તાકે જવા જ. એટલે આપણને નહીં ક્યાંય ટોલ નાખવું, ગમે ત્યાં જાવ તો હજી સુધીમાં ક્યાંય નહીં. અને એ ભગવાનની કંઈ કૃપા કહેવાય. હું એવું વિચારું છું કે ભગવાનની કંઈક પ્રેરણા હોય તો આ વસ્તુ થાય ન કરે. અને અમુક દિવ્યાંગ અમારા એવા છે કે માગી ખાવું, પણ એ માગી ખાવું સારું ને કોઈનું ઋણ ન માથે રખાય. સમજી લેજો. આ વસ્તુ એવી છે કે ભગવાને આપણને જે કાંઈ આપ્યું એનો સામનો કરવાનો છે, એના સામે લડત કરીને બતાવવાનું. ઓછેરી જિંદગી શું કામ જીવી છે? હું એવું માનું મારા દિવ્યાંગ ભાઈઓને કે આપ શક્તિ આપણી રીતે કંઈક જિંદગી જીવો, લાચારી નહીં જીવવાની. અને કામ હિંમત હોવી જોઈએ કે હું કાંઈક કરું છું. એમ કોક ઉપર જઈને હું જિંદગી જીવવાની.